એલા ભાઈ તમે પેલા મારી વાત તો સાંભળો. આ તમે ગાડી કેમ આકી? આ એન્જિન કેમ સોટાડ્યું? પિસ્ટન ફાડી નાખ્યા પિસ્ટન, અને એની રીંગું તો ઠાઠેડિયું કાઢે છે. હા ઈ તમે ગેરેજે આવજો એટલે આપણે હું તમને બતાડી દઉં, બરાબર? તમે કયો પછી જેમાં ખર્ચો કરવો, પછી ખર્ચો કરીને પછી તમે કયો આટલા પૈસા ન થાય તો નો મજા આવે ને. રૂબરૂ જોઈ જાવ તમે. હાલો, હા ભલે, સારું રાખો. હાલો, આવી ગયા? હાલો તો કામે ચડી જાવ. બીજું શું? તું અહીંયા તો વિમલ ખાન જ્યાં એન્જિન માં પિચકારી નો મારતો. જાવ હાલો. શેઠ બોલો. આ ગેરેજ ના માલિક તમે? હા. તમારું નામ વિપુલભાઈ ને? હા. છે કોલો મારા માસી છોકરો મને ભેગો થયો તો ઈ કે ગેરેજ માં હેલ્પર ની જરૂર છે. આમ અંદર જો તો કેટલા જણા કામ કરે. બધાને ભેગા કરી શું મારે આથણું કરવું છે? ઈ તો ઠીક છે, પણ હું હું શું કેવા માંગુ છું? શું કેવા માંગો છો તમે? એ આપણે પૈસા ની કઈ જરૂર છે ને, સમજ્યા? તો તારા બાપાનું શું આયા ડાયટું છે કારા હાથ કરવા? પણ મારે ખાલી તમારી પાસે શીખવું છે. શીખવું છે? હા. પૈસા નહીં લો. તમે તાર પાન માવાના ફાકીને પૈસા મારા, સમજ્યા? ઈ તમારી પાસે નહીં લો. મને બીજે ક્યાંય કામ કર્યું? કામ તો નથી કર્યું, પણ તમે મને ખાલી શીખવાડો. એટલે ટૂંકમાં તારે હજી શીખવાનું બાકી છે એમ ને? એટલે તો આવ્યો છો. કાંઈ વાંધો નહીં. હાલ અંદર. બીજું હું તને મને કાક પેલા સીંધવું પડે, સમજો છો? સીધી છે જ કઈ ડાયરેક્ટ તને કઈ એન્જિન બનાવવા નહીં દઈ દઉં કઈ. વાંધો ને, તમારી રીતે મને કાક સીંધો. હા હાલો. પગ કેમ જલાય છે? વાંધો થોડો. ક્યાંય ચેકમાં નથી આવી ગયો ને? ના ના. વ્યાવામણો હાલે ખોલ. ઈ તને ખોલવાનું નથી કેતો, હું તને બોનટ ખોલવાનું કહું છું. પણ તો શેઠ તમે છે ને કાક સોપોટ કરો. મેં કીધું આ તિજોરી ખોલવાનું કે. પેલા તેજોરીનો તો ખોલતો ને ક્યાંય. મારા બાપ નામ તો ક્યાંય મેં તિજોરી ખોલી હતી. આ તો મને એમ થયું કે તમે કીધું ખોલ તો મેં કીધું તિજોરી ખોલવાની કીધું. મુહૂર્ત બગાડ્યું છે થોડુંક તે. આ બોનટ ખોલવાનું કીધું તને. હા ને, એટલે મને હરકું સીન ગયો. કાંઈ વાંધો નહીં, બોનટ ખોલ નાખ પછી હું આવું હમણાં. કાંઈ વાંધો નહીં, જે હે એ બિલ બધા કમ્પ્લીટ જ છે. ના ના, એમાં કાંઈ ભૂલ નથી. તમારે કાંઈ વાંધો નહીં, બિલ પાછા મોકલાઈ દો. હું ચેક કરીને પછી તમને પાછા આપી દઈશ. આ શેઠ 1 મિનિટ પછી હું તમને ફોન કરું. શું આ ખોયલું? આ તમે ખોલવાનું કીધું તું ને, એક બાજુ ખોલ નાખ્યું. મેં તને બોનટ ખોલવાનું કીધું તું અને તું આ સાઈડનું પડ્યું કાઢીને આવ્યો. પણ મને એમ થયું શેઠ તમે આ કાઢવાનું કીધું હોય છે. મને એવું ખબર તમારે મને શીખવાડો તો શીખવાડો, નકર કાઈ છે. તું શીખવા આવ્યો છો કે અહીંયા બધી પથારી ફેરવા આવ્યો છો? શેની એમાં શેઠ પદરે? હા તું અહીંયા ફિટ કરી દે જા. તમે મારા મારવું દે શેઠ. વયો જાને ના કમણા પડી ગયા લતે કમણા. હા ભાઈ. આ શેઠ હા. આમ કી બાજુ જવાનું? અહીંયા નથી અંદર બાથરૂમ? અહીંયા આખું ગંધાય છે, ભરાઈ મેક્યું છે આખું. આ તો આમ પટમાં વયો જા ને પાછ ઝડપથી આવજે જા. પાન આ તો મૂકતો જાય, અહીંયા ભૂલીને મરીશ પાછો. ટાંગા જણના એકી બેકી થાય છે. અહીંયા ક્યાંય ગટરમાં પડી ગયો તો આ પગ બધા આમ આડા હવરા ફરે છે. આ કાઈ નથી શેર, એમાં શું થયું ખબર છે? હા. કાઈ નથી, સીધે સીધું ચાલું, કાઈ વાંધો નથી. સીધો હાલતો નથી મોટા, હરપની કોઈને આડો આવરો હાલે. આ કેમ હરકો ઊભું નથી રહેવાતું? એવું નથી શેઠ, આ કેવડી મહેનત કરું, થાકી ન રહ્યો હોય હે? પૈસા નથી સાહેબ. પૈસા તો આમ થાય ક્યાં? તું તો આ શું છે લા? એ હવારમાં પેટમાં દુખતું ને શરબત ભર્યું હતું, એમાં શરબત દેતું.
તારો બાપ મને શરબતમાં અને આમાં ખબર પડે છે હો. તમારે પછી તમારે હું મરી જાત ક્યાં તાર બાપનો દીકરો છો? એક તો એલા તારે મફત કામે રહ્યો છો, શીખવા રહ્યો છો અને આ ધંધા કરે. શું એ ધંધો અત્યારે રેગ્યુલર ધંધો છે, એમાં હું વાંધો? મજા અંદર બીજી ફેરે આ દેખાવું ન જોઈએ. શેઠ આનું શું કરવાનું? શું કરવાનું છે તને નથી ખબર? હા યાદ આવ્યું. હા એમ શેની કોથળી હતી વિપુલભાઈ? શેની કોથળી હતી? એમાં તો કોકો કોલા મગાવી હતી સમજ્યા, એટલે કીધું કારીગર બધાય પીધી ને ખાલી થઈ ગઈ નાખી દીધી. વાહ વિપુલભાઈ વાહ, એકલા એકલા ઠપકાઈ રહી એમ ને? એટલે ભલા ભલા આપણે બીજી મગાવશું એમાં હું. લાવો શેઠ હું લઈ આવું નવરો છો. તાર નથી લેવા જાવ તું બે. એક મને દીજો ખાલી. આલ્યો એ રેવા દ્યો. કા ના હું લઈ આવીશ. પણ એ ભાઈ જાય છે તેને જવા દ્યો. એ નથી જવા દેવા જેવા. આ બે જાવ. એમ નહીં, આ ભાઈને જોયા નથી હો. હે એ નવા છે કારીગર. કામ તો રેડી કરશે ને ગાડીનું? લે કાંદો કાઈ ઘટે જ નહીં. કેટલાક પૈકી ગાડી? બસ હવે આમાં હે ને થોડા ઘણું કામ રહ્યું છે, હા. થોડાક દિન થઈ જાય. પેમેન્ટ નું તમે કરાયું નહીં હો કાંઈ? પેમેન્ટ દેવા તો આવ્યો હો. હા તો ઈ મારે શું છે ઉપરથી માલ બધો મગાવવાનો હોય ને હા. એટલે પૈસા જોતા હતા એમ. શેઠ હા તમે કીધું હતું ને ઓલું ઘેરનો દાંડીયો હતો ને શેઠ, હા આ દાંડીયો તમે થઈ દીધી કાઢું થઈ રહ્યા હતા. આ 10 મિનિટમાં તમને કાઢીને હાથમાં દઈ દીધો. હાલ્યો પકડો. કેને તને કીધું તું આ દાંડીઓ કાઢવાનું? અરે તમે તો મને કીધું હતું. હે વિપુલભાઈ, હા આ ગેરનો દાંડિયો લગભગ મારી ગાડીનો તો નથી ને? તમારી ગાડીનો જ છે. હે? અહીંયા તારે બોલવાની શું જરૂર છે? એ તમારી ગાડી નથી. તમને ગાડી કલર કામ કરવા દીધી હતી, તમે એન્જિન કાઢીને કા બેઠા હો? ભાઈ તમે શાંતિ રાખો. આ કારીગર નવો છે એટલે ગેરનો દાંડીઓ કેમ કાઢવો ને કેમ ફિટ કરવો ને ઈ એને શીખડાવું છું. એટલે શીખડાવા હાટો મારી ગાડી જ મળી તમને? હે? ઉભા રહી. એય આ દાંડીઓ ક્યાં કાઢ્યો તે? એન્જિન માંથી કાઢ્યો. એને પાછો ફિટ કર પાછો કરું છું. ફિટ કર. એ ભાઈ શું છે? ગાડી હવે એવી ને એવી હાલશે ને કે જરી મજા નહીં આવે. ટાટિયા હાથમાં દઈ દઈશ. ભાઈ તમે અડધું એડવાન્સ આપી દો. ગાડી એવી ને એવી કમ્પ્લેટ. હવે ગાડી મળશે ને ત્યારે જ એડવાન્સ મળશે. તો ઉભા તો રહ્યો, અહીંયા કાંઈ ચેક નથી કરવું હે ભાઈ. બે કોઠીને મળી ગયા એટલે શેઠે હેડવર્ક દઈ દીધો હોત ને તો મારો ડી આખો સુધરી રહેતો. હે ભાઈ, હા આમાં કઈ કામ તો થયું જ નથી. જા લાપી બાપી ભરાઈ ગયા, હમણાં કલર કામ ચાલુ જ કરાવું. હજી આગળ જવું જોઈ લ્યો હાલો. પણ કેદી કલર કામ ચાલુ થાય તો કયો? જા હે બાપા કાંઈ ખાય થોડું લેવું તેમ ફટોફટ થઈ જાય વાતું કરો. પૈસા જોતા હોય તો ઘાયો એડવાન્સ દ્યો. હવે કા એડવાન્સ દ્યો. પૈસા જોતા હતા ત્યારે તો તમે કીધું ને કે કામ નહીં થાય. એ દેખાડો કરો માં વાર લાગે. તું અહીંયા અંદર શું કરીને બેઠો છો? તમે તો મને કામ દીધું હતું કે વાયલા બોનેટ મારે જન શક્કર કાઢી લઈએ. અરે ભાઈ, હા આગળ કાસ તો હે નહીં. એ નાખવાના છે ભાઈ. એક આની માથા કૂટ તો પતવા દ્યો. આજે હું છે તમારો હાથ લાવો છો. આલ્યો જન શક્કર તમારા ઘીરે લેતા આવ્યો. એલા ઘરે જઈને મારે શું કામ છે? ગાડીમાં ફિટ કર. તમારી ગાડીનો જ છે. એ ભાઈ ઈ લાવો અહીં લાવો. મારું હથોડેથી માથું ફાડ નાખ્યો. પાડવું રેવા દ્યો, તમે શાંતિ રાખો જાઓ. એ તું હવાનો હું એન્જિન વાંહે પડી ગયો. ઘડીક ગેર ખોલ નાખે ને ઘડીક શક્કર કાઢી નાખે. હવે શેઠ તમે કયો ને એમ કરું, તમે કયો એ જ ખોલી નાખું. બોલો હું ખોલું ગાડીમાંથી? આ લાવ પેલા. આ ક્યાં કાઢ્યું તે? મને યાદ નથી શેઠ. આ અંદરથી નીકળો ને તું. અંદરથી કાઢ્યું પણ કઈ જગ્યાએ કાઢ્યું નહીં ખબર નથી. પાછો યાદ કરીને પાછો અંદર નાખ. જા અંદર ચડાઈ ગયો. હા જા. આ વિપુલભાઈ આવ્યો તો એ આવું છો. આને તો પેલા મને હાથવા દે અને જ્યાંથી કાઢ્યું ને ત્યાં જ પાછું ફિટિંગ કરજે. આ પાકું. હા એમ. આયા હો બધું હું તમે કર્યું છે. શું છે ભાઈ? આ બોનેટમાં આવી રીતે હોય. શું છે? બોનટ તો બરાબર જ છે. આ બોનેટ નું પડ્યું કાઢી નાખ્યું. તમને કલર કામ માટે દીધું, ગાડી ભાગવા માટે નથી દીધું. ખબર નથી પડતી તમને? તારા ભગવાન ઈ પડિયાને કાઢીને કલર કરવા દીધું છે. પણ કેદી આવશે? એ આવી ગયું. ઉપર હુકાવા રાખ્યું છે. બાપા, આ કેનું છે? એ તમારું છે ઈ.
આ સ્કોર્પિયો ગાડી જ મારે એ બધું આયા પડ્યો ને એમ કે ઉપર ફૂટવા રાખ્યું હે. આ ભાઈ કલર કામ એમને એમ નો થઈ જાય, આમાં કઈ કરવું પડે, આનું કાઢવું તો પડે ને. તમે મને ટાઈમસર કામ કરીને દ્યો નકર સમજ્યા હથકોડી કોઈ દી હકી નહીં થાય હો. કામ કરો તમે કાલ પાછા આવજો, લગભગ કામ પૂરું થઈ ગયું. ચાલો પાકું પાકું. ઓલા એડવાન્સ પૈસા એ દેતા જાઓ. એડવાન્સ નહીં મળે. હાલમાં દેવો હે ભાઈ. હશે હા ઓલું શક્કર સડાઈ દીધું છે, ક્યાં સીડું છે ને એ કઈ મને ખબર નથી, પણ પાછું હેન્ડલ કાઢી નાખ્યું છે. તો ગાડી કેમ હાલશે ભાઈ? એ ભાઈ એ તને હું એક થાપો મૂકીને તારા દારૂ બારૂ ઉતાર નાખ્યો આનો. સાચી જો રાખો. સાંભળો હા. શેઠ, તમે જો આ તમારા ગાડીના માલિક છે, હેન્ડલ કેમ આખું ગાડી કેમ આખી એ તમારે જોવાનું, મારે જોવાનું હોય. એ ભાઈ તમે તો મારો માં પણ રહેવા દો. બસ બસ બસ. હશે હા સાંભળી લીજો, એક આ બાજુથી વગાડે ઢોલકું, એક તમે આ બાજુથી વગાડો. હું કઈ મને ઢોલકું આપ્યું છે? ના રે ના, કોઈ હેન્ડલ કાઢ નાખ્યું ને હા, હા. તે પાછું હતું અહીંયા ફિટ કરી દેજા. તે આખો દી મારે ફિટ કરવાનું, કાઢવાનું, ઈ જ ધંધો કરવાનો. આ લાવ ના કા તું ક્યાંય બખા કરી નાખી. હાલ નીકળ. લા વિપુલભાઈ ક્યાંથી આને ઉપાડે એવો આવા નંગને? ઈ કારીગર જ છે, શીખવા આવ્યો, સમજી ગયા? મને એવું લાગે છે આ કારીગર તમને ભૂખ ભેગો કરશે. કાંઈ નહીં કરે. પથારી ફેરવી નહીં. આ નાથા આ ક્યાં ગયો એ? આમ બહાર નીકળ તો. એ તારી દુકાન આખી હળગાવી નાખીશ અત્યારે. શું છે બેન? અહીંયા બેસ પેલા, પછી તને કહું બધુંય. ઓલા હું દેખાડા તમ કરો? અહીંયા મારો ઘરવાળો ગાડી મૂકી ગયો તો હમી કરવા. કેટલા નંબર હતા? નંબર હતા 420 નંબરની ગાડી. કાલાવડ રોડ ઉપર અમે જાતા હતા બે દી પહેલા. હા ઓલું તે હું નાખ્યું તું એમાં? રેડિયેટર નહીં? આઈ રેડિયેટર હરગું અને મારી ગાડી હરગી. આની જવાબદારી કોણ લે? ઈ તો વીમા કંપની વાળા પાસે જાવ. એય વીમા વાળી અહીંયા હમુ કરાવી ગયા છે. તે હમું કરાવી. હશે હા આ હું હરી ગયું અને કોણ હરગી ગયું? રાય બંબા વાળાને ફોન કરું? મારા ભાઈ તારે કોઈને ફોન ન કર, તું અંદર જા. તો એક કામ કરો, 108 ને ફોન કરું. એ કાંઈ હરગું નથી, તું અહીં હરગાવા આવ્યો હો. એ ભાઈ આને કે અંદર જઈ, મારે તારી હારે વાત કરવી છે. આને કે તારા લેબાચાને અંદર જાય. અને જો હાવ પૂરું થઈ ગયું હોય ને તો વીમા કંપની વાળાને ફોન કરું. તું આ મૂક ને ભાઈ, જાને હવે. બોલો. આવાનામાં હું લેબાચા રાખ્યા છે? એ તમારા પેટને હેને ફોડી નખાઈ ફોડી. જો તમે હમણાં શું કીધું હરગાવાનું? દુકાન તો હરકશે ભેગો ભેગો તુંય હરગી જાઈશ. કેમ? બોલે તું એમ નહીં સમજ. પૈસા દેવા છે? દેવા છે? તો રેવા દ્યો. દેવા છે? પૈસા દેવા છે 50,000. કેટલા કેટલા? દેવા છે 50,000. 50,000 જ છે ને? હે પૂરા 50,000 વગર 50 નહીં હાલે. ભાઈ એમ નહીં, આ એમને ગાડી તો હરગી ગઈ, તમે કાનો ભેગા હિરગા? એય તમે કેમ નો હિરગા, હું એમ પૂછું એ તમને. તારે નથી જવાનું. અમે હેને કાચ બાર તોડી ઠેકડો મારી નીકળી ગયા બહાર, નતર અમે હરગી જાત. તો તારા ગોબા ઉપડી જાત ગોબા. પછી આ ગેરેજ વાળા ઉપર આવા ખોટા કૌભાંડ જ કરતા ને. હજી આ નથી સમજતો. હવે બેયને હરગાવું, બેયને હરગાવું, ઉભા રહ્યો, આ સાયલેશન છે પાછું. બેયને હરગાવું, બેયને હરગાવું. હું જાને પાય અહીંયા. હશે મારી વાત તો સાંભળો બેન. આને કે થૂકુડાર તો આખો જાય અહીંથી. રે બેન રાખો. સાંભળો પેલા બેન, તમે જે કઈ માત્ર ભારે આપણે કઈ લેવા દેવું ને? હા અને કે અંદર જાય, કે અંદર જાય. સાયલેશન કાઢ્યું ને પાછું ફિટ કર જા. મારી વાત સાંભળો તો ખરી. પેલા હું શું કહેવા માંગુ છું, અત્યારે તમે ઓલી ગાડી છૂટી કરી ને હા એ સાયલેશન તો ભૂલી ગયા. એ ભાઈ આ તારા ખીખિયાટા પાસે કરજે, પેલા મારા પૈસા કઈ જાય. આને કારીગર કહેવાય. ઓલો પૈસા ઓછા થઈ ગયો તો સાયલેશન કરી લીધું. હા એ સારું કામ કર્યું તે. શેઠ હા ખાલી ઓર્ડર દ્યો. ના અહીંયા કાંઈ ઓર્ડર નથી દેવો, અહીંયા સજે લાગી જાવ. એ રેવા દીધે. શેઠ ગુમારો શેઠ. તું જા એલા. આમ જો હું મારી સેફટી ભેગી લઈને જ આવી છું. હવે એક શબ્દ આગળ બોલતો નહીં અને સીધા સીધા મારા 50,000 રૂપિયા દઈ દે. કાંઈ વાંધો ને, પૈસા તમને મળી જાય બરાબર, પણ આ હરગવાનું નહીં રહેવા દ્યો. તમે જાઓ, હાલો પૈસા 50,000 ને. 50 પૂરા. આલ્યો આ 50 નું જ બંડલ છે. હવે રાજી, તમારા આત્માને શાંતિ થઈ ગઈ? એ કોઈ નોટ જો ઓછી નીકળી ને એટલે વ્યાજ સહિત પાછા લઈશ. એ કઈ નો નીકળે. આ લઈ લ્યો તમારે બાકર શીશો. હાલો હાલો જાઓ હાલો. ધ્યાન રાખજે.
બીજી વાત તમે ધ્યાન રાખજો આ ગેરેજમાં ગાડી નો આવી જોઈએ. એ આવી રીતે કોઈની ગાડી હોમી કરતો નહીં. આ 20,000 ની ગાડી અને 50,000 લઈ ગઈ. બધાયને પોગાય પણ બાયું નો પોગાય. શું ભોગાય? તું એક વસમાં ને વસમાં ઊભો જ છો. જી હોય ઈ હાથમાં લઈને ફાયરા ફાયર. આજકાલ હાથમાં નથી જવાનું, સીધું ભંગારમાં જવાનું છે. તું ફિટ નથી કરતો ને એટલું તો વીખી નાખે. બોલ આ ગુલો લઈ જાવ પૂછતાય નથી. સારું કહેવાય એટલું. આ ક્યાં દેવા જાસ? ભંગારમાં રહેવા જાઉં છું. ભંગારમાં નથી દેવું, મારા રાખ દે ગોદામમાં જા. મારે પોટલી ના ઘટે વયો જા ને કે ઘર ભેગી નો કરી દેજો અહીંથી. એવું નો કરતા છે. આ તું અહીંયા રાખ દે. એક તો 50,000 ની ખોટ આવીને માથે જાતા આ કાઈઠા કાઈઠ થયો હોય વસ્તુ. લા ધકો તો માર. આ ક્યાં તમે ભલામણા આવું વાટું લીધું હે? અને આ બ્રેક મારીને ભગતો લ્યો. હા લે. તમને કઈ ટપા પડે છે કે નથી પડતા? એ તો ભૂલાઈ ગયો. હાલ માર. આ ભૂલમાં અમારી અણાઈ જાય, તમને ખબર છે? હાલ. નથી હાલતી. લા ભાઈ આ કોને? હાલ. એને તો હરકું ચાલો. મેં હાલકું જ પકડ્યું તું લેવલ. આયા માર ધકો. માર. ધકો માર. એ તું ક્યાં જાસ? આ ગાડી લઈ જવાની. મેં કીધું હાલો જાઉં. આયલો જાવ. માર ધકો. ધકો માર ધકો. તમને તમે હાલા આવજો ને. માર ધકો. હજી માર. ધકો માર. મારે વાહે ભડભડ થાય છે. શાળા નથી થઈ ગયા. માર ધકો. જા ગેરેજ આવી ગયું. હાય વિપુલભાઈ અહીંયા આવો. આ કેવા કારીગર રાખ્યા છે? આવા છે કારીગર. અહીંયા આવો તો. અહીંયા આવો જલ્દી. હવે ધક્કો મારો. હું એ ભાઈ આ ધક્કો મારો. ગાડી નથી હાકી હાકતો. એ તમે લ્યો ભાઈ, તમે લ્યો ઘડીક હવે. અહીંયા લ્યો ઘડીક. તું અહીં વઈ જા. ધક્કો મારવા આવ્યાથી. તમે ધક્કો મારો. આ ગાડી વેચી નાખાય, આવી નો રખાય. એટલે ભાઈ હામી કરવાની છે. એ તમે ગેરેજે તો પુગાડ હોય, મારા ગાડ નીકળી ગયા છે. શાંતિ રાખ તું. તમે કોકની મજબૂરી તો સમજો. મારે ધક્કા મારવાના હોય. ફૂલ હેન્ડલ માર્યું. મારો ધક્કા. પાછા તો બ્રેક માં જ પગ રાખી છે. આ ભાઈ બ્રેક માં જ પગ નો રાખતો. મારો ધક્કા. ફૂલ ધક્કો મારો. અહીંયા કોકનો જીવ નો જાતો હોય. ફૂલ ફૂલ. તું તો શાંતિ રાખ ઘડીક. ફૂલ ધક્કો મારો ભાઈ. બસ 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 આ ભાઈ. ના ના જવા દો, વાંધો નહીં, જવા દો અંદર. બસ ગાડી દેવી છે. જવા દો દીકરો થતો. હવે એટા ગુડાવ, હવે એટા ગુડાવ. અલગ ખુલતો. લોકાય પૂરો થઈ ગયો. બધું પૂરું થઈ ગયું છે આમાં. ગાડી હાવ ખટારો કરીને આવ્યા છો. હા લોક રહ્યો ને બગડી ગયો છે. લોક ખુલતો નથી. આ ઈ તમે કરો હવે. મારે ધંધો નથી કરો, હું જાઉં છું. ઘડીક શાંતિ રાખ. ઉભો રહે. પાટલું કાઠો પડ ઘડી. હા, હવે એટા ગુડાવ ને. તમે છે ને અહીંયા મરો. આની હારે વાત કરી લ્યો હવે. થાકી ગયો ભાઈ. હું હાકી હાકી ગાડી. એ તમે નથી થાક્યા, તમે નથી થાક્યા. અમે આ થાકી ગયો તો તમે ક્યાં થાક્યા? પણ આવી ગાડી નો લેવાય. આ દઈ દેવા ક્યાંક ભંગારમાં અને ગેરેજમાં નો લઈ આવાય. એટલે ભાઈ અને છે ને સાંભળો, પણ મને તો ધક્કા મારમાં. મારી બે કોથળીની તમે દઈ નાખી. આવા ફોન કરીને આ મન નો મોકલતા હો, તમને કહી દઉં છું હાવ. એ ભાઈ આ મફતના વાત સમજીને મને કારીગર ક્યાંથી લે ભાઈ? હા, ઈ હું 36 નંબરનો હું સૌ. આ 36 નંબરનો કારીગર છે અને પાછો કોથરી નો નંબર છે આનો. હો, જા તું જા. હાલો. ઈ બાજુ નથી જવાનું, આમ ગેરેજમાં મોકલવાનો છે. આવા માણસ રાખ્યા છે. મને એમ થઈ જાય હું ગેરેજ મૂકીને વયો જાઉં. આ ભલે હાંકતો હોય. છેલ્લે ઈ જ થવાનું છે. તમારી પર છે ને છેલ્લે હાને આવી ગેમ જ થવાની છે. એ તમારે હવે કાંઈ જોવા નથી. શું છે ગાડીમાં? એ ગાડીમાં છે ને ગાડી ચાલુ નથી થતી. બરાબર. અને આ લોક તો ખુલતો જ નથી. જો એ હાલવા લોક બોક ને ગાડી કમ્પ્લીટ થઈ જાય છે અમારી. તમારે ગરવું હોય ને તો અહીંથી આ દરવાજો ખુલ્લો રાખ્યો છે એમાં કરી જજો. એ અમારો ઓલો જી છે અંદર. એ જાય છે ને. હા, એ બાયણા ખોલી અંદર જાય ને પાછો આવે. એની સિસ્ટમ બહુ ઊંચી છે. હા એન્જિન તો જોઈ લ્યો. હે? એન્જિન એ આજ નહીં થાય ભાઈ. અંદર મારે ગાડી પડી છે એક. એન્જિન જો આ ખુલ્લી. અહીંયા આવો. આમાં કાંઈ નથી. હે કાંઈ છે દેખાતું નથી મને આમાં. નંબર આવી ગયા લાગે છે. નંબર ને આમાં ક્યાં બેટરી? આ રે આ બેટરી વાયર બાંધીશ જો. ર હા. આ ગેસની ડટી જો. એ ભાઈ
હા ભાઈ. આ તમારું નામ હું? મારું નામ સુરજ. આ સૂર્યાભાઈ હવે આ ભંગારમાં જવા લાયક થઈ ગઈ છે. અત્યાર સુધી હું એને શું કેતો ઈ જ કેતો ને ભંગારમાં દઈ દે ભંગારમાં. તું હવે છેડે કે છે ને? પણ હું શું કહું છું, આ 30,000 ની ગાડી છે ને એના 50,000 નો ખર્ચો કરાવવો છે. એ ભાઈ લાખ નો ભલે ખર્ચો થાય, મારી ગાડીની વેલ્યુ ભલે 20,000 ની હોય, પણ મારે લાખ નો ખર્ચો કરવો. પણ ગાડી હે ને આ મારી જૂની યાદી છે, મારે હાંકવી છે યાર. એવું બધું હું આ ગાડીમાં છે તમારે? આ એની યાદી રાખવી છે? આ ગાડી હે ને મને બહુ ઊંચો લાવ્યો છે. એક તમારા કાકા વખતની છે? હા ના, મારા દાદા વખતની છે. આ ભાઈ તમે સમજી લો, મારે માથા કૂટ નથી કરવી. લ્યો આ ગાડી તમને આટલા બધા ઊંચા લઈ આવે તો ફોર્ચ્યુનર લઈ લેવાય ને. એ લીધી છે, ઘરે પડી છે. તો આને શું તમારે પૂજા કરવી છે? પૂજા નથી કરવી. આ મારા છોકરા, એના છોકરા, એના છોકરા, આ 5મી 6ઠી પેઢી થાય ને તો એને એમ થાય કે મારા બાપાએ ગાડી લીધી હતી ને આ ગાડી હાક. કાંઈ વાંધો ના, હાલો તમે નીકળો જાવ થઈ જાય. હાલો ખોટી હવે પછી આમાં કઈ ભેજામારી કરવા જેવું છે નહીં. અહીંયા ભટકાણી ને તેમાં જો આ બધું બેલ્ટ મારી ગયું છે. ઈ આ ભટકાય જ. આમાં કઈ નેઠો જ નથી. આ નો ભટકાય. હવે કઈ આ લાઈટ ફીરી થઈ ગઈ, ઈ નવી નાખ દેજો. એક આ લાઈટ નવી નાખ દેજો. એક આ બમ્પર ભાંગ્યું ઈ નવું કરી દેજો. જો હા બરાબર એ ડગે. આ બધું ફિનિશિંગ વિખાઈ ગયું એટલે છે. ટૂંકમાં ગાડી કમ્પ્લીટ કરવાની છે ને? કરવાની છે. હા કાંઈ વાંધો ના. હાલો પછી જો કઈ ગેસ માંથી ગાડી નીકળી જાય પછી આમ સાફ દબી રાખીને પછી ગાડી ચાલુ થાય છે. કાંઈ વાંધો હો? નહીં. અમે બધું જોઈ લેવું. હા તમે જોઈ લેજો. હા વાંધો હાલો. હે ખર્ચો ખર્ચો તો આમાં થઈ ગયા પછી તમને ફોન કરીશ કે આટલો ખર્ચો થયો હે. કાંઈ વાંધો નહીં. બરાબર ને? કલર કયો કરશો? હે કલર અને કાળો કલર જ કરાય, કોઈ નજર ન લાગે ને. સમજ્યા? ગાડી એવી રહી ને તમારી રૂપારી. અંદરે કાઢું ને બાયરે કાઢું ને હું એ કાઢું તો ગાડી હા, ગાડી તો કોઈ તમે- દેખાય જ નહીં. હા કોઈ દેખાય જ નહીં. રાતે તમે ગમે તે શેરીમાં નીકળો ને કોઈ ખબર ન પડે કે સૂર્યો ગાડી લઈને નીકળો. સૂર્યો નહીં, ગાડી ન દેખાય. હા તુંય નો દેખાય ને ભાઈ ભેગો. હા તે હું ન દેખાવ, ગાડી ન દેખાય, કાંઈ ન દેખાય. હા એ બધું મેચ જ કરી દે. હાલો જાવ તમે. જી પાછળ જાય છે. શું છે જી? ટાયર બદલાવાના હે છે, એમાં રફના ટાયર નાખવાના. કાંઈ વાંધો ન ખાઈ જાય. હાલો હો લાખ રૂપિયા જેવું થઈ જાવ. હા કાંઈ વાંધો નહીં. હા યા અંદર શું છે ભાઈ? હું જોવા જાઉં છું કે કામ બરોબર કરો ને તમે. ઈ રેડી જાતું હોય. આમથી આ ગાડી થપા પડ્યા અંદર. ઈ તો અમે પડ્યા હોય. હવે તમને ફોન કરું ને પછી આવજો. જાવ. કાંઈ વાંધો ના. હા હો એ ભાઈ હા આમળો છો, હું કહું છું તમને. પણ તમે કાંઈ કીધું જ નથી તો હું બોલું છું. હું તમને શું કહું છું, આ મારી ગાડી આગળ બંધ પડી ગઈ છે. કઈ ગાડી છે? 4 વ્હીલ ફોર વ્હીલ નું નામ તો હોય ને? યુટિલિટી. યુટિલિટી. હા ઓ ઠાઠાવાળી. ઈ તો મને ખબર નથી પડતી, પણ આ લાંબી ને આમ ચોરસ ને હોય ને હા, એને એ ઠાઠા- યુટિલિટી કહેવાય. આ એ ઠાઠાવાળી યુટિલિટી જ કહેવાય. હા તો ઈ બંધ પડી ગઈ છે, તો તમે 2 કારીગરને મોકલીને અહીં લઈ આવો ને પછી હમી કરાવવાની. કારીગર એમાં હું એ કઈ નવરા નથી, નકર તો હમણાં મોકલી દે. શું થયું છે? મારી ગાડી અહીં બંધ પડી ગઈ છે. અમે 36 નંબરનો કારીગર છે. અમે ઈ હાટું તમારી સેવામાં ઊભા થઈ. તમે ગમે એ ગાડી રિપેર કરી અરે ગમી બુટા લીટી લાગે ને ગમી લીટી લાગે. હા તો હાલો ને અહીંયા જ છે, હાલો. હું શેઠ છો કે તું શેઠ છો? શેઠ તમે છો. તો પછી મને પૂછતો ખરા જાવ કે નો જાવ? એમાં કાંઈ પૂછવાનું ન હોય. લેડીઝ હેરાન થતા હોય ને મને એમ થાય કે થોડીક મદદ કરી આવું. મોકલો ને, કારીગર આવે છે, તમને વાંધો શું છે? કોઈક બીજી ગાડી ભાઈ બાંધીને લઈ આવો ને, આને મોકલાય એમ નથી. તો તમે ખુદ હાલો. મેં તો કામ મેળ દીધું. આમ તમે કારીગર રાખ્યા હે? તો ભાઈ બાઈ માણાથી કેમ ગાડી ખેંચીએ કાંઈ? હું ક્યાં અત્યારે કે તમારો ઘરવાળો કોઈ ભેગો નથી? ના, હું જ ગાડી હલાવતી. શેઠ તમે એનું વાતનું કાંઈ મગજમાં ન લેતા. તમે આવી લઈ જાઓ ને. આ ભાઈને વાંધો નથી, ભલા હમણાં તને શું વાંધો છે? હું આવું છું ને, તમે તમારી સેવામાં હાજર છો. સાંભળો ભાઈ, હું તમારી સેવામાં. હા તો વાંધો નહીં, હાલો લઈ લ્યો ગાડી. હું પૈસા ઓછા સાથ લઉં. અને એકલા ડબ્બા હા પર તો ખરા મારું પૈસાનું તો નક્કી કરવા દે. સોચ્યો ગયો અહીંયા શું છે? કહું જેટલા થતા હોય ને એનાથી 4 ગણા લઈ લેજો. આ તો અહીંયા કારીગર આવશે ને તો ડબલ પૈસા થશે. કેટલા થાય છે? એ તો અહીંયા તમારી ગાડીમાં શું વાંધો એ પ્રમાણે ખબર પડે. કાંઈ વાંધો નહીં, જેટલા થાય એટલા, પણ ગાડી ચાલુ કરી
કરી દ્યો. આ ગાડી ચાલુ થઈ જાય. એટલી ક્યાં જાવ ગાડી લઈને તો ભમકે તો કાઈ. ગયો એવો પાછો. હમણાં ગયો ને હમણાં પાછો. આજા નીકળ. દરેક બાયું છે ને એટલે ધ્યાન રાખ્યું પડે. હા. અને આમ જો રસ્તામાં બાયું ગાડી બંધ પડી જાય ને તો હારા જણ આવે. અને હું તો કોઈની ગાડીમાં કિક જ ન મારું. મારે એક્ટિવા બંધ થઈ જાય ને ગમે એ આયા જરા કિક મારે કોઈ ના જ ન પાડે મારે. એક્ટિવા છે કે યુટિલિટી છે? ત્યારે તો યુટિલિટી જ છે. આ તો મારું એક્ટિવા બંધ પડી જાય ને હું કોઈની કિક ન મારું. ગમે ને ઊભા રાખીને કહી દઉં કિક મારી દે. આ શેઠ, હા. એ યુટિલિટી હોય કેટલી હોય આપણે એને મદદ કરવાથી કામ છે ને. મદદ મફતમાં નથી કરવાની, બરાબર? રિપેર થઈ જાય ને મને ફોન કર, હું કહું ઈ પ્રમાણે પૈસા આપી દેજો. ભલે ભલે કાઈ વાત પણ એને ભેગા તો મોકલો. હાલો ને હટ. હાલો જાવ છો ને હા જાઓ. પૈસા ની યાર મોકલી દે. સૌ ઉપાધિ ન કરતા. અને મોડું થઈ જાય ને તો દુકાન બંધ કરીને લ્યા દેજો. ઈ તો અમે હું બંધ કરીને વયો જાય. તારે આ નહીં જોવું. શેઠ, એક વાત કહું? હા બોલ ને. ભાઈ હુલો સાડો તમને ખબર છે? શું લેવા? એય પણ તું મને મારેસ કે? મારા એટલા માટે શેઠ તમે કે હું કારીગર નતો ને ત્યારે તમે મને મારીને શીખવાડ્યો તો. હવે હું કારીગર થઈ ગયો ને એટલે હવે તમારો વારો. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.